અને હવે મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો સુરતમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે। મિંડી ગેંગના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફર્યું છે। પોલીસ અને તંત્રની મિંડી ગેંગના વિસ્તારમાં એન્ટ્રી, ખંડેરાવપુરા ખાતે મિંડી ગેંગના મકાનો તોડવાનું શરૂ કર્યું છે। રસ્તામાં આવેલા હોર્ડિંગ્સનો પોલ તોડી પાડ્યો છે। વર્ષો જૂના રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે, ત્યારે સુરતમાં પણ અસામાજિક તત્વો પર દંડની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે। બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખંડેરાવપુરા ખાતે મિંડી ગેંગના જે મકાનો છે, જે બાંધકામો છે, તે તમામે તમામ તોડવામાં આવી રહ્યા છે। વર્ષો જૂના રસ્તા પરના જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। સુરતના આ દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। સાથે જ જે મિંડી ગેંગના સભ્યો છે, આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે। તેમના મકાનો જે હતા, દબાણો કરવામાં આવ્યા હતા, ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ અને તંત્ર દ્વારા મિંડી ગેંગના વિસ્તારમાં એન્ટ્રી કરવામાં આવી અને કાર્યવાહી કરવામાં આવી। સુરત શહેરની 8 લાઇન પોલીસની હદ વિસ્તારમાં આવેલા ખંડેરાવપુરા ખાતે તમને દેખાશે કે આ મિંડી ગેંગનો વિસ્તાર છે અને અહીંયા મિંડી ગેંગ દૂર જે આ સામ્રાજ્ય હતું તે અહીંયા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। આ ઓફિસ જે છે એ કેઝર મિંડીની છે, જે ખુદ એક મિંડી ગેંગમાંથી આવે છે અને મિંડી ગેંગ એ કોઈ બહુ મોટી ગેંગ નથી, પરંતુ એક પરિવાર છે જેના અંદર રહેલા પુરુષો દ્વારા આ ગેંગ બની ગઈ છે અને આ ગેંગ પર ગુસ્સીટોકની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। હાલ આ તમામ જામીન પર છૂટીને બહાર આવી ગયા છે, પરંતુ યાદ અપાઈ દો, આ મિંડી ગેંગ જોવા જાય તો ખંડેરાવપુરા અને ખાસ કરીને 8 લાઇન્સ પોલીસની હદ હોય, લાલગેટ પોલીસની હદ હોય અને રાંદેર પોલીસની હદના અંદર સારું એવું નામ રાખે છે। પોતાની ધાક રાખતી હતી, લોકોને ડરાવી ધમકાવતા હતા। ખંડણી, અપહરણ, હત્યાનો પ્રયાસ જેવા ગુનાઓમાં સંડવાયેલી આ મિંડી ગેંગ છે। તમારી સામે છે કે હાલ આ જે ઓફિસ બનાવવામાં આવી હતી, આ ઓફિસનો અહીંયા તમારી સામે છે કે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। જેસીબી એટલે કે દાદાનું બુલડોઝર હાલ તમને દેખાશે કે અહીંયા કામ કરી રહ્યું છે। આ સ્પષ્ટ દર્શાવી રહ્યું છે કે આ તમામ ગુનેગારોને એક સંદેશો છે કે કાયદામાં રહેશો, ફાયદામાં રહેશો। અને અહીંયા હાલ આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આ કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। સ્થાનિક અધિકારી છે, તમને પૂછીશ શું કામગીરી અને આ કઈ ગેંગ સાથે જોડાયેલા વ્યક્તિઓ? ये जो दबाण अभी दूर हो रहा है, ये आरिफ मिंडी से गुस्सीटोक का आरोपी है। उसने ये सड़क जो थे, सार्वजनिक सड़क है, उसके ऊपर आगे फुटपाथ का एरिया रोक के अपना ऑफिस बनाया हुआ था। वो एसएमसी के अधिकारियों के साथ मिलकर वो दबाण अभी हम लोग दूर करवा रहे हैं। ये एक्सटॉर्शन, मारामारी, कई सारे इनके ऊपर गुना है और गुस्सीटोक में इसको अभी बेल पे ही बाहर है और अभी यहीं पे इसका बेटा है, वो भी अभी जेल के अंदर है। तो कई सारे इनके ऊपर गुना है और अभी ये जो खुद को जो गैंग तरीके समझने वाले जो जितने ये गुनाहगार हैं, उनको अभी लाइन से हम उन सब लोगों का रिकॉर्ड तैयार कर रहे हैं। मैक्सिमम लोगों का हो गया है। इनकी जितनी भी प्रॉपर्टी है, या तो अवैध कब्जे की है, सरकारी ज़मीन पे दबाण की है, किसी के प्राइवेट पे दबाण की है, या फिर गलत तरीके से अपराध के द्वारा कमाया हुआ पैसा है। तो उन सब लोगों का डाटा हम इकट्ठा कर रहे हैं। जो अवैध कब्जा है उनका एसएमसी की मदद से हम लोग हटाएंगे और इस तरह की प्रॉपर्टी है जो बेनामी टाइप की है, उसको हम जो भी कंसर्न डिपार्टमेंट होंगे उनके साथ मिलकर उनके खिलाफ भी उचित कार्यवाही करवाएंगे। તમારી સામે છે કે આ જે મિંડી ગેંગની કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે અને જે ડિમોલિશનની કામગીરી છે તમારી સામે છે કે હાલ આ ખંડેરાવપુરાની અંદર ચાલી રહી છે। સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ જે જગ્યા છે તે એક ઓફિસ બનાવવામાં આવી હતી અને ઓફિસ જે છે તેનો આગળનો ભાગ રોડ ઉપર કાઢવામાં આવ્યો હતો। એ બાંધકામને તાત્કાલિકના ધોરણે દાદાના બુલડોઝર દ્વારા ડિમોલિશન કરી નાખવામાં આવ્યું છે અને તમામ સુરત શહેરમાં રહેતા અસામાજિક તત્વોને પોલીસનો એક જ હવે સંદેશ છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ.